રમણીક દાદાનો લગભગ તો ઘણા ખરાને પરિચય હશે, પણ આપણે કુવાડવાથી દાદા પધાર્યા છે એ દાદાના તો એ વેવાય થાય છે, એટલે એ નાતે આપણા મહેમાન કહેવાય. એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ અને દાદાને વિનંતી કરી કે પોતાની જ્ઞાનમય વાણીનો આપણને સૌને લાભ આપે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી દ્વારિકાધીશને અસારે સંસારે વિષય વિષસંગા કુલધિયઃ ક્ષણાર્થમ ક્ષેમાર્થમ પિબત સુખ ગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ બોમ વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષિયાત શ્રવણ મુત મોક્ત્યોક્તિ કથકે. બોલો શ્રી ભાગવત ભગવાન. વાણી તો આપણે જ્ઞાન ગંગામાં રોજ નાહી રહ્યા છીએ. જ્ઞાનરૂપી ગંગાનું ચરણામૃત, એમાં સ્નાન, કાયા પવિત્ર, મન પવિત્ર, આ દેહ પવિત્ર આપણે રોજ કરી રહ્યા છીએ. પણ એક એવું સ્મરણ કરી લઈ કે જેનાથી રૂવાડે રૂવાડું પુલકિત થઈ જાય. તો ભગવાનનું નામ સંકીર્તન જ હું કરાવીશ, 1-2 મિનિટ જ. આ ભાગવત શું છે? કેવી રચના થઈ છે અને મોક્ષદાયી. તો આંબોય ખંડ એ ભુવન માંથી અવતરિયો. એનો વ્રજ રે ભૂમિમાં થયો વાસ, આનંદી આંબો રોપિયો. એનો વ્રજ રે ભૂમિમાં થયો વાસ, આનંદી આંબો કોરિયો. ક્યાં આંબો આ ઉગ્યો? ક્યાં એના બીજ ક્યાં રોપાણા? એ વસુદેવે તે મહાબીજ રોપિયા. વસુદેવે તે મહાબીજ રોપિયા. ઉગ્યા દેવકી શ્રેષ્ઠ પ્રકાર, એ આનંદી આંબો રોપિયો. દેવકીજી શ્રેષ્ઠ પ્રકાશ, આનંદી આંબો રોપિયો. જશોદાજીએ આંબો સીંચ્યો. યશોદાજીએ આંબો સીંચ્યો.
એના રખવાળા નંદ ગોપાલ આનંદી આંબો કોળી એના રખેવાળા નંદ ગોપાલ આનંદી આંબો કોળિયો. આંબો અર્જુન ઉદ્ધવજીએ અનુભવ્યો. આંબો અર્જુનને ઉદ્ધવજીએ અનુભવ્યો. એની સેવનારી વ્રજ કેરી નાર આનંદી આંબો કોળિયો. એની સેવનારી વ્રજ કેનાર આનંદી આંબો કોળિયો. 335 અધ્યાયની પેશીઓ. 365 અધ્યાયની પેશીઓ. શ્લોક રેસા 18,000 આનંદી આંબો કોળિયો. સાય 18,000 આનંદી આંબો કોળિયો. 4 વેદ ચતુર શ્લોકે પત્ર થયા. વેદ ચતુર પત્ર થયા. શોભે વ્યાસની દ્રષ્ટિ મોજાર આનંદી આંબો કોળિયો. વ્યાસની દ્રષ્ટિ એ આનંદી એ શુકદેવ પંખી આવીને ફળ લઈ ગયા. શુકદેવ પંખી આવીને ફળ લઈ ગયા. એ રસ ચાખ્યો છે ગંગાજીને ઘાટ આનંદી આંબો કોળિયો. રસ ચાખો છે ગંગાજીને ઘાટ આનંદી આંબો કોળિયો. 7 જ દિવસમાં મોક્ષ. રવિથી પાછો શનિ ને પછી રવિ જ ચાલુ થાય. 7 જ દિવસમાં હાલો. આપણો મોક્ષ થાય. રાજા પરીક્ષિતને રસયા ચખાડીયો. રાજા પરીક્ષિતને રસ ખાડીયો. એને ઉપજ્યું છે આત્મજ્ઞાન આનંદી આંબો કોળિયો. એને ઉપજ્યું છે આત્મ આનંદી આંબો કોળી. આવો ભગવતજીનો આંબો આવું એનું સ્વરૂપ ને આવા એને પામી ગયેલા. સાબિતી સહિત પરીક્ષિત મોક્ષને પામી ગયા. હવે આવો મોટો
ક્ષત્રિય રાજા, આખા ખંડનો રાજા, ઈ જો શબ્દોથી વાણીથી બ્રહ્મને પામી જતો હોય તો ભલા મારો ને તમારો સાંભળવામાં કંઈક દોષ છે. હું ને તમે સાંભળવામાં થોડાક ઊણા છીએ. કેમ ન થાય? કેમ ન મળે? આંબો ગાય શીખે ને સુણે સાંભળે. આંબો ગાય શીખે સુણે સાંભળે. એનો વૈકુંઠ વ્રજ થાય વાસ, આનંદી આંબો કોળીયો. એનો વૈકુંઠ વ્રજ થાય વાસ, આનંદી આંબો કોળીયો. વ્યાસ ભગવાનને નમસ્કાર કરી મારી વાણીને વિરામ આપું. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ, ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર, યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. વેદવ્યાસજીના ચરણોમાં નમસ્કાર કરી કાલી ગયેલી ભાષાને વિરામ આપું. સર્વે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર શ્રોતા મિત્રો, મારું નામ છે શુભમ અંબાણી. આજે દુધાત્રા પરિવારના પાવન અવસરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. શ્રી શ્યામજીભાઈ કરમશીભાઈ દુધાત્રા શ્રી મનસુખભાઈ દુધાત્રાની સાલ પહેરાવીને સન્માન કરશે. હું જે વખત શ્રોતા મિત્રોનું નામ લ્યો તે જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. શ્રીમતી સવિતાબેન દુધાત્રા શ્રીમતી પ્રભાબેન દુધાત્રાને સાડી પહેરાવીને સન્માન કરશે. શ્રી અશોકભાઈ દેવશીભાઈ દુધાત્રાનું સન્માન કરશે શ્રી દુધાત્રા પરિવાર. હું જે શ્રોતા મિત્રોના નામ લઉં તે જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. શ્રી ખોડાભાઈ રાંકનું સન્માન કરશે દુધાત્રા પરિવાર. શ્રી અશોકભાઈ દેવશીભાઈ દુધાત્રા જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. લિંબાસિયાનું સન્માન કરશે મનસુખભાઈ દુધાત્રા. શ્રી સંજયભાઈ કિરાણી કાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ. શ્રી પ્રફુલભાઈ તાપસિયા. હું જે શ્રોતા મિત્રોના નામ લઉં તે જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. શ્રી છગનભાઈ પરસાણા, શ્રી મનસુખભાઈ હિરાણી, શ્રી ધર્મેશભાઈ દોમડિયા, શ્રી નિલેશભાઈ કમાણી, શ્રી ધીરેભાઈ કેરાડિયા, શ્રી ધીરુભાઈ લિંબાસિયા, શ્રી ધીરુભાઈ પાનસુરિયા, શ્રી અશ્વિનભાઈ સંખાવરા, શ્રી નરસિંહભાઈ હાપલિયા, શ્રી મુનાભાઈ સંખાવરા, શ્રી દિલીપભાઈ ખાતરાણી, શ્રી વિજયભાઈ લિંબાસિયા, શ્રી હર્ષદભાઈ મોંગાપરા, શ્રી પરેશભાઈ શાંકરિયા, શ્રી સતીશભાઈ દોમડિયા, શ્રી રામજીભાઈ અકબરી, શ્રી ગૌતમભાઈ રૈયાણી, શ્રી રમેશભાઈ ઢોલરિયા, શ્રી રમેશભાઈ અમૃતિયા. મેં જે શ્રોતા મિત્રોના નામ લીધા છે તે જલ્દીથી સ્ટેજ પર આવી જાય. આપણે ગુરુદેવ ગ્રુપનો આભાર માનવો જોઈએ કે જે 8 દિવસથી ભોજન પ્રસાદમાં રાત દિવસ સેવા આપે છે. ખૂબ ખૂબ આભાર ગુરુદેવ ગ્રુપ.
શ્રી રામજીભાઈ અકબરી જલ્દીથી સ્ટેજ પર આવી જાય. શ્રી જનકભાઈ સોજિત્રા જલ્દીથી સ્ટેજ પર આવી જાય. જનકભાઈ સોજિત્રા. મિલનભાઈ જલ્દીથી સ્ટેજ પર આવી જાય. જનકભાઈ અને મિલનભાઈનું સન્માન કરશે કલ્પેશભાઈ. શ્રોતા મિત્રો, આજે સાંજે 8:30 ઓમ શાંતિ ગ્રુપની બહેનો દ્વારા એક કાર્યક્રમ રાખેલ છે, તો હાજર રહેવા વિનંતી. ઓમ શાંતિ ગ્રુપની બહેનો દ્વારા પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, તો જરૂરથી હાજર રહેવા વિનંતી. યોन्तઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રશોસ્તાં સંજીવયત અખિલ શક્તિધરા સ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણશ્રવણત્વગારિણી પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાન રાઘવ સૂર્યવંશની અંદર અવતરિત થયા અને એ સૂર્યવંશમાંથી જ ચંદ્રવંશની ઉત્પત્તિ થઈ. એકાદ અધ્યાયની અંદર ભગવાન પરશુરામજીનું ચરિત્ર. 10મા સ્કંદ જેને મહાપ્રભુજીએ નામ આપ્યું છે નિરોધ લીલા. હૃદયની અંદર પરમાત્મા પ્રગટ થાય છે. ગીતાજીની અંદર ભગવાને એ જ વાત કરી છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે તિષ્ઠતિ અર્જુન. હે અર્જુન, હું જીવ માત્રના, પ્રાણી માત્રના હૃદયની અંદર મારો વાસ છે. એટલે 10મા સ્કંદે ભાગવતજીનું હૃદય છે, ભગવાનનું હૃદય છે, અને હૃદયની અંદર પરમાત્મા પ્રગટ થાય છે. શ્રીરાજો ઉવાચ કથિતં વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યો રાગનાચો ભયવંશાનાં ચરિતામ પરમ અદ્ભુતમ. રાજા સુખદેવજી મહારાજને વિનંતી કરે છે, કથિતમ વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યો. ગુરુદેવ, આપના મુખથી સૂર્યવંશની મેં કથા સાંભળી. હવે તો જે વંશમાં મારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટ થવાના છે, એ કથા કથિતમ વંશ વિસ્તારો, એ કથા મને વિસ્તારથી સંભળાવો. માગણી કરી છે વિસ્તારની. રાગનાચો વંશ ભયાનામ ચરિતમ પરમાદભૂતમ. જે પરમ ચરિત્ર છે, જે અદ્ભુત ચરિત્ર છે, મને સંભળાવો. રાજાને સાવધાન કરીને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, પૃથ્વી ઉપર જ્યારે અતિશય પાપાચાર વેધો ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે જાય છે, બ્રહ્માજીની પાસે. પ્રભુ, મને આમાંથી ઉગારો બચાવો.
બ્રહ્માજી દેવ સમૂહને સાથે લઈ ક્ષીરસાગરની અંદર પોઢેલા ભગવાન નારાયણના આશ્રય આવ્યા છે. પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કર્યું છે. બ્રહ્માજીએ પૃથ્વીને કીધું, પૃથ્વી જા, તારી આપવીતી કથા ભગવાનને સંભળાવ. આંખમાં આંસુ સાથે પૃથ્વીએ ભગવાનને પોતાની કથા સંભળાવી. પ્રભુ, હવે મારી ઉપર એટલો બધો પાપનો બોજ આવી પડ્યો છે કે હવે પાપ મારાથી સહન નથી થાય, મને બચાવો. ત્યારે આકાશવાણી થઈ કે હે દેવો, તમે ગભરાશો નહીં, ટૂંક સમયમાં યદુકુળની અંદર હું અવતાર લઉં છું અને પૃથ્વીના ભારને હું હરીશ. આકાશવાણી બ્રહ્માજીએ સાંભળી. બ્રહ્માએ સૌ દેવોને સંભળાવી અને સૌ દેવ ત્યાંથી પોતપોતાના નિજ ધામની અંદર જાય છે. મથુરાની અંદર દેવક રાજા અને એમના પુત્રી દેવકીજી યુવાન થયા છે. દેવક રાજા પરિવાર સમેત બેઠા છે અને ચર્ચાઓ ચાલી રહી છે. હવે દેવકીજી યુવાન થયા છે તો એના વિવાહનું કંઈક આપણે પ્રસંગ ગોઠવીએ. પરિવારના સભ્યો કહે, આપ વડીલ છો, બેનને માટે તમારા ખ્યાલમાં કોઈ મૂર્તિઓ કરો? કહે, હા. અત્યારે આ સાંપ્રત કાળમાં યદુકુળમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ યાદવ હોય તો એ છે વસુદેવજી. અને આપ સૌની ઈચ્છા હોય તો બેનના ધામધૂમથી લગ્ન ત્યાં કરીએ. કહે, બહુ સારી વાત છે. બ્રાહ્મણને બોલાવ્યા છે, લગ્ન પત્રિકા લખાણી છે. વસુદેવજીને ત્યાં પધરાવ્યા છે. લગ્ન પત્રિકા જે તિથિવાર નક્કી થયા છે એ તિથિએ એ સમયે વસુદેવજી યાદવોની મોટી જાન લઈને દેવક રાજાના આંગણે આવ્યા છે. દેવક રાજાએ ધામધૂમથી પોતાની દીકરીનું લગ્ન વસુદેવજીની સાથે કર્યું. ખૂબ કર્યાવર આપ્યો છે. દીકરીને વિદાય આપે છે. કંસ અને દેવકી સગા ભાઈ બેન નથી, પિતરાય ભાઈ બેન છે. દેવક રાજા અને ઉગ્રસેન આ બંને ભાઈ છે. દેવક રાજાની દીકરી જેનું નામ છે દેવકી અને ઉગ્રેશન રાજાના દીકરા જેનું નામ છે કંસ, પિતરાય ભાઈ બેન છે. બેન વિદાય થઈ રહી છે. કંસ દેવકીજીનો રથ ચલાવે છે. બેન સાસરે જાય છે, હું રથ ચલાવું તો મારી બેનને ગમે. અને એમાં આકાશવાણી થાય, કંસ તું જેનો રથ ચલાવે છે એ જ દેવકીના 8મા ગર્ભથી તારો નાશ છે. ખડગ લઈને કંસ નીચે ઉતર્યો છે કે દેવકીને જ મારી નાખું, જેથી મને ભવિષ્યની ચિંતા ન રહે. દેવકીજીના માથાના વાળ ઝાલીને રથમાંથી કંસ નીચે ઉતાર્યા છે. અને ખડગનો જે આ પ્રહાર કરવા જાય, વસુદેવજીએ દોડીને હાથમાંથી ખડગ આંચકી લીધું છે. કંસ, આકાશવાણીના વાક્યને જરા વિચાર કર, સમજ. દેવકીના 8મા ગર્ભથી તારો વધ છે, દેવકીથી નહીં. હું તને વચન આપું છું કે દેવકીજીને જે જે સંતાન થશે એ હું તને સોંપી દઈશ. દેવકીને ન માર. એ જમાનામાં વચનની કિંમત હતી. જુઓ, કંસે દેવકીજીને છોડી દીધા છે. વસુદેવજી દેવકીને લઈને પોતાના મહેલે આવ્યા છે. દિવ્ય ગ્રહસ્થાશ્રમ છે. વસુદેવ અને દેવકીજી બંને ભગવાનના પરમ ભક્ત છે. ગ્રહસ્થાશ્રમની અંદર જોડાયા છે. દિન પ્રતિદિન વસુદેવ અને દેવકીની ભક્તિ છે પ્રગાઢ બનતી જાય છે. ગ્રહસ્થાશ્રમ ભોગ ભોગવવા માટે નથી, ભગવદ ભક્તિ કરવા માટે છે. ભોગ ભોગવાતો જ નથી. ભર્તુહરિ પોતાના વૈરાગ્ય શતકમાં લખે છે, ભોગે ન ભોગતા વયમેવ ભોગતા. ભોગથી ભોગ ભોગવાતો જ નથી, ખોટી વાત છે.
હરિસ્મરણ કરે છે. બસ વસુદેવ અને દેવકીના એ દિવ્ય ગ્રસ્થાશ્રમમાં એની સંસાર વાટિકાની અંદર પ્રથમ પુષ્પ ખીલું છે. દીકરાનો જન્મ થયો. વસુદેવજીને ખબર પડી, આવ્યા છે દેવકીજીની પાસે. દેવી, મેં કંસને વચન આપ્યું છે કે દેવકીને જે જે બાળકો થશે એ હું તને સોંપીશ. લાવો બાળક મને સોંપ. દેવકી કંસને બહુ સારી રીતે ઓળખે છે. મારો ભાઈ કેવો ક્રૂર છે, કેવો ઘાતકી છે. પણ શું થાય, વચનની કિંમત જોવો. પોતાના ફૂલ જેવા બાળકને હૃદયે લગાવી વસુદેવજીને સોંપ્યું છે. લ્યો નાથ, આવ્યા વસુદેવજી. લે કંસ, આ મારું પ્રથમ સંતાન. ગમે તેમ હોય પણ કંસના હૃદયમાં આજ કરુણા ઉપજી છે. નાના એવા બાળકને જોયું, કરુણા ઉપજી છે. વસુદેવ, આ તો પ્રથમ સંતાન છે ને? કહે હા, આને લઈ જાઓ. આઠમું આવે ને એ મને આપજો, એ મારો કાળ છે. આમ વસુદેવ અને દેવકીથી 6 દીકરાનો જન્મ થયો અને 6 વખત વસુદેવજી કંસ પાસે દીકરાને લઈને આવ્યા. કંસે માર્યા નથી. નારદજીને ચિંતા થઈ, કંસ પાપ કરતો અટકી ગયો છે અને એ પાપ નહીં કરે તો ભગવાન અવતાર કેમ લેશે? કંસની સભામાં દેવર્ષિ પધાર્યા છે. કંસના કુશળંતર સમાચાર પૂછ્યા. સાથે લઈ આવેલું કમળનું પુષ્પ બતાવ્યું અને પાખડી ગણવાનું કીધું કે આ કમળના પુષ્પની પાખડી કેટલી છે? કંસે ગણી ઉપરથી 1 2 3, આ કહે 8 છે. એ પુષ્પને આમ ઘુમાવ્યું. અહીંથી ગણતો, કહે 8. ઉપરથી ગણ, નીચેથી ગણ, વચ્ચેથી ગણ. કંસે ગણી, દરેક જગ્યાએથી 8 છે. નારદ કહે, કંસ તું બહુ ભોળો છે. દેવની ભાષા જ આવી કાંઈક ગર્ભિત છે. પહેલેથી 8મો, છેલ્લેથી 8મો, વચ્ચેથી 8મો, તું 8મો કોને ગણે છે? ઠીક લે, જય શ્રી કૃષ્ણ, હવે હું જાઉં છું. એમ ન કહેતો કે દેવકીના 6 પુત્રને તું મારી નાખ, કારણ કે તો બાળ હત્યાનું પાપ નારદને લાગે. બોલ્યા નથી, વિદાય લઈ લીધી છે. કંસના મનમાં વિચારો વમળની અંદર ફેરવાના છે. એક નારદની વાત સાચી છે. એક દિવસ કંસ મથુરાની બજારમાં ચાલ્યો આવે છે. દેવકીના 6 દીકરાઓ મથુરાની બજારમાં ચાલ્યા જાય છે. એને સામે કંસ મળ્યો. બાળકો દોડ્યા છે મામા મામા કરતા. પણ આ ઘાતકી કંસે ખડગના એક જ પ્રહારથી દેવકીજીના 6 પુત્રના ધડ મસ્તક અલગ કરી નાખ્યા છે. લોહીના ખાબોચિયામાં ધડ તડફડિયા મારી રહ્યા છે. વસુદેવ અને દેવકીજીને ખબર પડ્યા છે. આવ્યા, કલ્પાંત કરે, રડે છે. દેવકી કહે, અરે કંસ, વસુદેવજી મારો એક એક દીકરો તને લઈને તારી પાસે આવ્યા ત્યારે તે એને માર્યા નહીં, આજે 6 હત્યા કરી નાખી. હે કંસ, તું ઘાતકી છે, તું પાપી છે, તું ક્રૂર છે. કંસે સેવકોને બોલાવીને કીધું કે વસુદેવ અને દેવકીજીને કારાવાસમાં પૂરો. ઉગ્રસેન રાજ આવ્યા, કંસને સમજાવે, અરે એ પાપી, બેન અને બનાવીને જેલમાં પૂરસ, જરા વિચાર તો કર. અને કંસે સેવકોને કીધું ઉગ્રસેન નહીં પૂરી દઉં. આ દીકરો બાપને જેલમાં પૂર્યા છે. હાથમાં હાથ કર્યો, પગમાં બેડ્યો. વસુદેવ અને દેવકીજી જેલની અંદર નિવાસ કરે છે. જેલમાં રહીને પ્રભુ ભજન કરે છે. 24 કલાક હરિસ્મરણ કરે છે. એ દરમિયાન માં દેવકીના ઉદરમાં 7મો ગર્ભ થયો છે. ભગવાને યોગમાયાને યાજ્ઞા કરી છે, હે યોગમાયા, માં દેવકીના ઉદરમાંથી એ ગર્ભને ઉઠાવી ગોકુળમાં નંદ બાવાના પત્ની રોહિણી છે
એના ગર્ભની અંદર તું પ્રસ્થાપિત કર. યોગમાયાએ ગર્ભને ઉઠાવ્યો, રોહિણીના ગર્ભની અંદર પધરાવ્યો છે. મથુરાની જેલમાં વાત થઈ કે દેવકીને 7મા ગર્ભનો પ્રસવ થયો છે. અને હવે કંસ સજાગ થઈ ગયો છે કે હવે આવે એ 8મો છે, મારો કાળ છે. દરવાજા ઉપર મોટા મોટા તાળા લગાવ્યા, હથિયારધારી સિપાઈઓ ગોઠવા છે. મારો કાળ છટકી ન જવો જોઈએ. પરમાત્માને પ્રગટવાનો યોગ્ય સમય આવ્યો છે. ભગવાન શ્રી હરિ બ્રહ્મ મા દેવકીના ઉદરની અંદર અવતરિત થયા છે. ભગવાનનો પ્રાદુર્ભાવ થયો માના ઉદરમાં. દિન પ્રતિદિન ભગવાન માના ઉદરની અંદર મોટા થતા જાય છે. જેમ જેમ પ્રભુ મોટા થાય છે એમ માનું શરીર છે દુબળું થવા લાગ્યું, પણ મુખની જે ક્રાંતિઓ હતી તેજ હતું એ વધવા લાગ્યું છે. કારણ ઉદરમાં બ્રહ્મ છે. આમ કરતા કરતા અષાઢ મહિનાનું આગમન થયું, વર્ષા ઋતુ આવી છે. આકાશની અંદર 4 થળા કાળા દિબાંગ વાદળાઓ થયા, વીજળીના ચમકારાઓ થવા લાગ્યા, મેઘની ગર્જનાઓ થવા લાગી, અને મયુર પોતાની ડોકના 4 ટુકડા કરીને ટહુકાર કરવા લાગ્યા છે. વર્ષા ઋતુ આવી છે. અષાઢ મહિનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અષાઢ સારમ મેઘમારમ બની બહારમ જલધારમ દાદુરકારમ મયુર પુકારમ વનિતાકારમ વિસ્તારમ નહીં સમારમ પ્યાસતારમ નંદકુમારમ નિરખારે કહે રાધે પ્યારી મેં બલિહારે ગોકુળ આવો ગિરધારે વમે ગોકુળ આવો ગિરધારે ચંદ્રવત દાદુરડમ દહકત મોર મલાર ગિરા તો પિયુ પિયુ શબ્દ પુકાર પ્રજાત પિયુ પિયુ કોકિલ કંઠ ગિરા ગડડ ગડડ નભ હોત ગડડ હો બરસા ઘના 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 ગોર ગદે ઘના 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 ગોર ગદે હો બાપો બાપો બ્રજ કી સબ બાલા રૂપ રસાલા બની બેહાલા નંદલાલા જાગી તન જાલા વિપદ વિશાલા દિન દયાલા નંદલાલા આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા બનવારે કાનડ સુખકારી મિત્ર મુરારે ગયે બિસારે ગિરધારે દિર ગયે બિસારે ગિરધારે દિર ગયે બિસારે ગિરધારે અષાઢ મહિનો પૂરો થયો અને હવે શ્રાવણ મહિનો આવ્યો છે. સરવડે ધીમે ધીમે ધારે વરસાદ વરસવા લાગ્યો છે. અષાઢ મહિનામાં જે વરસાદનું જોર હોય એવું જોર હવે શ્રાવણમાં ન હોય. ધીમે ધીમે સરવડે વરસાદ વરસવા લાગ્યો છે. શ્રાવણ જલ વરસે સુંદર સરસે બાદલ વરસે બરસે સિદ્ધ સહ
માં લહરસે પરવરસે. શ્રાવણ મહિનાના પેલા 15 દિવસે પરિપૂર્ણ થયા. શુક્લ પક્ષ જતો રહ્યું અને હવે તો કૃષ્ણ પક્ષ આવ્યું છે. કૃષ્ણ પક્ષની એકમ, બે, ત્રેત, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ દિવસો જતા શું વાર લાગે. આજે કૃષ્ણ પક્ષની અંધારી આઠમ છે. આઠમનો સૂર્ય અસ્ત થયો. યમુનાની અંદર સુંદર મજાના કમળો ખીલા છે. મંદ મંદ સુગંધે વાયો ફૂંકાવા લાગ્યો છે. દેવતાઓએ આવીને ગર્ભની સ્તુતિ કરી છે. હે હરે, હવે અવતાર ધારણ કરો. એક જ શ્લોકમાં સત્ય શબ્દનો અનેક વખત પ્રયોગ થયો છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિનિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મિકમ ત્વં શરણમ પ્રપન્ના. એક જ શ્લોકમાં 9 વખત સત્ય શબ્દનો પ્રયોગ થયો છે. 9 પૂર્ણાંક છે. એ સત્ય સ્વરૂપ પરમાત્માની દેવોએ સ્તુતિ કરે છે કે હે હરે, આપ સત્ય સ્વરૂપ છો, પધારો હવે અને આ પૃથ્વીના ભારને હરો. શ્રાવણ વદે અષ્ટમીની મધ્યરાત્રિ છે. મથુરાની જેલમાં એક દિવ્ય પ્રકાશ થયો. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે અવતરિત થયા છે. મા દેવકીજીએ ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ આ સ્વરૂપે નહીં, નાના બાળક બનો. માની વિનંતીનો સ્વીકાર કરે. ભગવાન ચતુર્ભુજ હતા, એ નાના બાળક બન્યા, દ્વિભુજ ધારી બન્યા છે. વસુદેવ અને દેવકી રડ્યા છે. પ્રભુ, સામાન્ય માણસની ઘરે દીકરાનો જન્મ થાય તો કેવો ઉત્સવ ઉજવાતો હોય છે. મીઠાઈઓ વેચાતી હોય છે. જ્યારે પરબ્રહ્મ પરમાત્મા અમારા આંગણે આવ્યા, પણ અમને તો ભય છે, આનંદ નથી, અમને દુઃખ છે. માતા પિતાની આંખમાં આંસુ જોયા અને પ્રભુ બોલ્યા છે, માં ડર લાગે છે? કહે, હા પ્રભુ, બહુ ડર લાગે છે. કંસને કદાચ ખબર પડે તો અનર્થ થાય. ભગવાન કહે, બાબા એક કામ કરો, મને ટોપલામાં પધરાવો, યમુના પાર કરાવી અને ગોકુળમાં નંદ બાવાને ત્યાં મને પધરાવો. ત્યાં નંદ બાવાને ત્યાં યોગમાયા જન્મી છે. યોગમાયાને લઈને તમે પાછા મથુરાની જેલમાં આવો. અરે પ્રભુ, હાથમાં હાથકડીઓ છે, પગમાં બેડીઓ છે, દરવાજે તાળા છે, દ્વાર પાળો છે, કઈ રીતે બહાર જવું? બાબા પ્રયાસ કરો. ઠાકોરજીને ટોપલામાં પધરાવ્યા છે અને વસુદેવજીએ ટોપલાને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો અને તરત જ હાથની હાથકડીઓ ખુલી ગઈ છે. પગની બેડીઓ હતી એ ખુલી ગઈ. દરવાજા ઉપર તાળા હતા એ ખુલી ગયા. દ્વારપાળો ઘસઘસાટ ઊંઘમાં ઊંઘી રહ્યા છે. વસુદેવજી રાત્રિના સમયે મથુરાની જેલમાંથી બહાર આવ્યા. ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો છે. શેષ અનંત ભગવાનની ઉપર છત્ર છાયા કરી રહ્યા છે. યમુનાજીની અંદર વસુદેવજી આવ્યા છે. ગોઠણ સમા પાણી હતા, એ પાણી કેળ સમા થયા. યમુનાના પાણી અચાનક વધવા લાગ્યા અને છાતી સુધી એ પાણી આવ્યા, ગરદન સુધી આવ્યા. આમ કરતા નીચલા હોઠ સુધી પાણી પહોંચ્યું અને વસુદેવજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, અરે યમુના, પાગલ બની શું?
મને ને મારા દીકરાને તાણી જવા આવી છે. ભગવાને જોયો યમુના બ્રહ્મ સંબંધ માગે છે. પોતાનું જમણું ચરણ ટોપલામાંથી બહાર લઈ અને યમુનાના વારીને પ્રભુએ સ્પર્શ કર્યો. યમુનાના વારી શાંત થયા છે. વસુદેવજીને રસ્તો આપ્યો છે. રાત્રિનો અંધકાર. વસુદેવજી મહારાજ ગોકુળની અંદર પ્રવેશે. નંદ બાબાના દરબારમાં આવ્યા. માં યશોદાના મહેલે આવ્યા છે. યશોદાના મહેલના દ્વાર ખોલીને અંદર જાય. માં યશોદા ગાઢ નિદ્રામાં સૂતા છે. ઠાકોરજીને ઉઠાવી માં યશોદાના પડખામાં સુવડાવ્યા અને યોગ માયા જે જન્મી છે ને ઉઠાવ્યા. ટોપલામાં લઈ વસુદેવજી મહારાજ યમુના પાર કરીને મથુરાની જેલમાં આવે છે. જેવા મથુરાની જેલમાં વસુદેવજી આવ્યા, હાથમાં હાથ કડિયું આવી ગઈ, પગમાં બેડીઓ આવી ગઈ. દરવાજા ઉપર તાળા હતા એમને. દ્વારપાળો જાગી ગયા, હાથમાં શસ્ત્ર લઈને ચોકી કરવા લાગ્યા છે. આ કથા શું બતાવે છે? વસુદેવજીએ બ્રહ્મને મસ્તક ઉપર ધારણ કર્યા એટલે બંધનો તૂટ્યા. માયાને ધારણ કરી એટલે બંધનો પાછા થયા છે. યોગ માયાએ વિચાર કર્યો કે મથુરા આવી છું તો હવે કંસને ખબર તો આપું. માયા રડવા લાગી છે. માયા આવે ને એ ખબર પડે અને જતી રહ્યા ને એ ખબર પડે. પંખા વગરની સાયકલ હાંકતો હોય અને સવારે હોન્ડા લઈને નીકળે ને એટલે માનવું કે માયા એના ઘરમાં પ્રવેશ કરી ગઈ છે. આ એની નિશાની છે. માયા આવે ને તોય રડાવે, માયા જાય તોય રડાવે. આવે ત્યારે છાતીમાં લાત મારે, જાય ત્યારે પીઠમાં લાત મારે. માયાનું કાર્ય જે છે. યોગ માયા રડવા લાગી. દ્વારપાળોએ આવે કંસને સમાચાર આપ્યા, કંસ દેવકીને 8મા ગર્ભનો પ્રસવ થઈ ગયો છે. એ શાંતિ રાખો મારા વાલા. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે ખાલી ફક્ત 5 જ મિનિટ શાંતિ રાખો. હમણાં ભગવાન આવે છે. શાંતિથી બેસી જાઓ, અવાજ ન કરજો. હાથમાં ખડગ લઈને કંસ આવ્યો છે. દરવાજાને લાત મારે દ્વાર તોડીને અંદર પ્રવેશ કરે છે. દેવકી, લાવ મારો કાળ ક્યાં છે, લાવ. પોતાના 6 દીકરા કંસને સોંપ્યા. કોઈ દિવસ લાચારી નથી કરી, આજીજી નથી કરી. આજ દેવકી ખોળો પાથરીને કંસને પગે લાગે છે. કંસ, વીરા, આ તો અબળા છે, એને ન મારતો ભાઈ. 6 દીકરાને કાળના મુખમાં ધક્કો માર્યો. ક્યારેય આજીજી નથી કરી, લાચારી નથી કરી. આજ શું કામ? દેવકીજી જાણે છે આ મારી નથી, આ પારકી થાપણ છે. પારકા માટે આજીજી કરી છે, પોતાના માટે નહીં. પોતાના તો બલિદાન આપી દીધા છે. કંસ કહે નહીં, એ અબળા હોય કે સબળા એ મારે નથી જોવાનું, પણ મારો એ કાળ છે, મને લાવ. દોડ્યો કંસ દેવકીના ખોળામાં. જે યોગ માયા સૂતા હતા એના બંને પગ પકડે, ગોળ ગોળ ફેરવે, જ્યાં પથ્થરમાં મારવા જાય તો અષ્ટભુજાળી આકાશમાં યોગ માયા પ્રગટ થઈ, હાથમાંથી છટકી ગઈ. અરે કંસ, તું મને શું મારવાનો હતો? તને મારનારો છટકી ગયો તારા હાથમાંથી. તું ગમે એટલા પ્રયાસ કરે, તારો કાળ બનીને આવ્યો છે, તને મારશે. યોગ માયા અદ્રશ્ય થઈ ગઈ. હવે મનને ગોકુળ લઈ જવાનું છે. 9મીની વેલી સવાર છે. ભગવાન વિચાર કરે કે હજી તો અહીંયા બધા સૂતા છે. ભગવાન રડે છે. રડવાનો અવાજ સાંભળ્યો. નંદ બાવાના બહેન સુનંદાએ
માં યશોદાને પ્રસૂતિ કાળ છે એટલે સુનંદા ઘરકામ કરવા આવ્યા છે ને એને શિશુરુદનનો અવાજ સાંભળ્યો. માં યશોદાના મંદિરના દ્વાર ખોલે સુનંદા જે અંદર જાય ત્યાં તો ઠાકોરજીના દર્શન થયા, ભગવાનનું અલૌકિક સ્વરૂપના દર્શન થયા અને સુનંદા દોડી છે. ગૌશાળામાં ગાયોની સેવા કરતા નંદ બાબાને કીધું, બાબા વધાય હો, તમારે ત્યાં લાલો ભયો. નંદ બાબાએ પોતાના કંઠમાં સોનાનો હાર પહેર્યો તો ઉતારીને સુનંદાને ભેટમાં આપ્યો છે, લે બેન. અને સુનંદા આવી દોડે ગોકુળ ગામના ચોરા ઉપર આવી, અરે ગોકુળવાસીઓ જાગો જાગો, બાબા નંદ ઘેર લાલો ભયો જાગો. અને ગોકુળના નર નારીઓ સુંદર મજાના વસ્ત્ર અલંકારને ધારણ કર્યા, મસ્તક ઉપર દહીં દૂધના માટ પધરાવ્યા અને સૌ કોઈ આવ્યા બાબા નંદની હવેલીમાં અને ગાવા લાગ્યા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, દ્વારિકાનો કાળ ભયો જય કનૈયા લાલ કે, દ્વારિકાનો નાથ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, કંસ તારો કાળ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કે, ગોપી તારો કાન ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે, એ આવે છે રે આવે છે ગોકુળમાં આવે છે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, દ્વારિકાનો નાથ ભયો જય કનૈયા લાલ કે, ગાયુનો ગોવાળ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કે, ગાયુનો ગોવાળ ભયો કનૈયા લાલ કે, ગોપી તારો કાન ભયો જય કનૈયા લાલ કે, વૈષ્ણવનો નાથ ભયો જય કનૈયા લાલ કે, આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કે, ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે, હે આનંદ ઉમંગ ભયો કનૈયા લાલ કે, હે આનંદ ઉમંગ ભયો કનૈયા લાલ કે, હે જશોદાનો લાલો ભયો કનૈયા લાલ કે, હે નંદજીનો લાલ ભયો, હે ગોપીઓને વાલો ભયો કનૈયા લાલ કે, આ ગોપીઓને વાલો ભયો કનૈયા લાલ કે, હે ગોવાળોને વાલો ભયો કનૈયા લાલ કે, ગાયનો ગોવાળ ભયો કનૈયા લાલ કે, આ ગાયોનો ગોવાળ ભયો કનૈયા લાલ કે, હે કંસનો તો કાળ ભયો કનૈયા લાલ કે, હે કંસનો તો કાળ ભયો કનૈયા લાલ કે, હે માખણનો ચોર ભયો કનૈયા લાલ કે, માખણનો ચોર ભયો કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કે, હે ગોકુળિયામાં આનંદ ભયો કનૈયા લાલ કે, હે આનંદ ઉમંગ ભયો કનૈયા લાલ કે, આનંદ ઉમંગ ભયો કનૈયા લાલ કે, આનંદ ઉમંગ ભયો કનૈયા લાલ કે, હે નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કે, હે નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કે, હે જશોદા કો લાલો ભયો કનૈયા લાલ કે, યશોદાનો લાલો ભયો કનૈયા લાલ કે, નંદનો દુલારો ભયો કનૈયા લાલ કે, નંદનો દુલારો ભયો, હે આનંદ ઉમંગ ભયો હે નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કે,
ઓર્ગન આપજો ઓર્ગન. નંદ ઘેરા નંદ ભયો કનૈયાલાલ કે આનંદ યુમાંગ ભયો કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભયો કનૈયાલાલ કે હે આનંદ યુમાંગ ભયો કનૈયાલાલ કે હે જશોદાનો લાલો ભયો કનૈયાલાલ કે હે જશોદાનો લાલો ભયો કનૈયાલાલ કે હે નંદનો દુલારો ભયો કનૈયાલાલ કે હે નંદનો દુલારો ભયો કનૈયાલાલ કે હે આનંદ યુમાંગ ભયો કનૈયાલાલ કે હે આનંદ યુમાંગ ભયો કનૈયાલાલ કે હે નંદજીને લાલો ભયો કનૈયાલાલ કે ગોકુળ માયા જ દિવાળી હરે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વન માળે રે પ્રગટ થયા વન માળે ગોકુળમાં પ્રગટ થયા વન માળે રે પ્રગટ થયા વન માળે ગોકુળમાં હરે ગોકુળ માયા જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી દેહો ઘર ઘર માંથી ગોપીઓ આવે હરે ઘર ઘરમાંથી ગોપીઓ આવે હરે મન ગમતા સાજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે વાલમજીના ગીત ગાવે રે વાલમજીના ગીત ગાવે ગોકુળમાં વાલમજીના ગીત ગાવે રે વાલમજીના ગીત ગાવે ગોકુળમાં હરે ગોકુળમાં યાજ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી દેહો હર નાચે ને કુદે ગોવાડો હરે નાચને કુદે ગોવાળો હર નાચે ને કુદે ગોવાડો હરે નાચને કુદે ગોવાળો એ હરે એના હૈયામાં હરક ઉતારો હરે એના હૈયામાં રખવતારો નિરખવાને નંદલાલો રે નિરખવાને નંદલાલો ગોકુળમાં નિરખવાને નંદલાલો રખવાને નંદલાલો ગોકુળમાં ઓ નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો હો આનંદ યુમાંગ ભયો એ તો અબિલ ગુલાલ ઉડાડે હરે તો અબિલ ગુલાલ ઉડાડે હરે માર ગળામાં મય છટકાવે હરે હરે માર ગળામાં મય છલકાવે ગોરસ રસ રે લાવે રે ગોરસ રસ રે લાવે ગોકુળમાં ગોરસ રસ લાવે રે ગોરસ રસ રે લાવે ગોકુળમાં હરે રાય તણા દરબારે હરે નંદરાય તણા દરબારે હરે આજે ભીડ તો ભરાણે બારે હરે આજે ભરાણી પારે ભુવન ગાજે જયકારે રે ભુવન ગાજે જયકારે ગોકુળમાં ભુવન ભુવન ગાડે જય નારે ભુવન ગાડે જય નારે ગોકુળમાં હરે ગોકુળમાં યાજ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી દેહો
હરે પારણિયામાં વિશ્વ વિહારી હરે પારણિયામાં વિશ્વ વિહારી હરે એને ઝુલાવે વ્રજને નારી હરે એને ઝુલાવે વ્રજની નારી ગોવિંદ જાય બલિહારી રે ગોવિંદ જાય બલિહારી ગોકુળમાં ગોવિંદ જાય બલિહારી રે ગોવિંદ જાય બલિહારી ગોકુળમાં બોલો કૃષ્ણ કનૈયા લાલ કે જય. સુંદર મજાનો આપણે ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ હોય તો રાસ માટે બધા નીચે તૈયાર થઈ જશે. જેટલા ભાવિકજનો એ મટકી ફોડાવો પેલા. ઉપર બિરાજમાન છે બધાને નમ્ર વિનંતી કે નીચે જઈ અને આપણે રાસનો આનંદ લઈશું અને ત્યાર પછી આપણે મટકી ફોડનો પણ આનંદ લેવાનો છે. કાંઈ વાંધો નહીં. હાલો હાલો એ ઉપર જે યજમાનો છે સ્ટેજ ઉપર એ બધા નીચે જાય અને નીચે જાય અને રાસ રમવાનો છે. ના હા બધા નીચે વહી આવો ભાઈ, યજમાન પરિવાર બધા નીચે વહી આવો સ્ટેજની આગળના ભાગમાં, અને ત્યાં રાસ રમવાનો છે. દરેક શ્રોતાઓ પોતાના સ્થાન ઉપર ત્યાં જ રાસનું મંડળ બનાવે, વર્તુળ બનાવે, ને જ્યાં બેઠા છો ત્યાં જ તમારે બધાએ રાસ રમવાનો છે ઊભા થઈને. હાલો